અશ્વને વિજયનું પ્રતીક માનવામાં આવે છે, ત્યારે ઘોડેસવારી એ આમ તો વર્ષોથી સદીઓથી શોકનો વિષય રહ્યો છે. રાજા મહારાજાઓનો અને પુરુષોત્તમનું પ્રતીક રહ્યો છે, વિજયનું પ્રતીક રહ્યો છે, શાસનનું પ્રતીક રહ્યો છે. ત્યારે એ વિષય આખો અલગ છે કે ઘોડાઓનું પાલન પોષણ વગેરે કેવી રીતે થાય. સામાન્ય જનતા એનાથી ખૂબ અજાણ હોય છે, એમનું શું માર્કેટ છે વગેરે. ત્યારે આપણે જામનગર નજીક આવેલ રાજલ સ્ટડ ફાર્મ આવી પહોંચ્યા છીએ. તેમના ઓનર ભાવનાબેન કારિયા અને છત્રપાલસિંહજી આપણી સાથે છે. આવો તેમની સાથે વાત કરીએ. જેમ રિપોર્ટર સાહેબે કીધું એમ અશ્વ પાળવા થોડું અઘરું કામ તો છે જ. મારું આ ફાર્મ રાજલ સ્ટડ ફાર્મ છેલ્લા 6 વર્ષથી છે. શરૂઆત કરી હતી 3 ઘોડીઓથી. ત્યારે બને કે મારા હસબન્ડને બહુ નોલેજ નહોતું આ વિશે. જેમ જેમ રાખતા ગયા એમ નોલેજ આવતું ગયું અને અત્યારે અમારા ફાર્મ પર 11 અશ્વો છે. એમાં વછેરા, વછેરીઓ, ઘોડીઓ, ઘોડા, ચાલિયન્સ કહીએ તો બધું આવી ગયું. રાજલ સ્ટડ ફાર્મ ખીજડીયા રવાણી ત્રાંગડાના પાટિયાથી આવી શકાય છે. ત્રાંગડાના પાટિયાથી સોયલ ટોલ પ્લાઝાથી થોડું 100 મીટર પહેલા એક ટર્ન આવે છે રાઈટ સાઈડ પર. ત્યાંથી અંદર 7-8 કિલોમીટર આવો એટલે થઈ જાય, મળી જાય તમને. ગૂગલ મેપ્સમાં રાજલ સ્ટડ ફાર્મ સર્ચ કરો એટલે લોકેશન મળી જાય. મારું નામ જાડેજા છત્રપાલસિંહ છે. હું જ્યારથી સમજવા શીખ્યો ત્યારથી જ ઘોડા મારું પેશન હતું અને હું લગભગ છેલ્લા 16 વર્ષથી ઇક્વાઇન ફોટોગ્રાફર તરીકે છું. અને અત્યારે રાજલ સ્ટડ ફાર્મમાં આપણે પ્યોર બ્રીડ જે કાઠિયાવાડી જુનાગઢ નવાબ ટાઈમથી જે વેલો ચાલ્યો આવે છે ઓન પેપર, એ પેડિગ્રીના પણ નર આપણી પાસે છે. અને મારવાડીમાં પણ સારામાં સારો અત્યારે વછેરો હું નર માટે તૈયાર કરું છું. એ આપણે પરમરાજ જે વછેરો જોયો એનો શાયર છે પરમહંસ, જે અત્યારે હાલ ગજેન્દ્રપાલસિંહજી પોસાણા પાસે છે, જેની કવરિંગ ફીઝ 2.5 લાખ રૂપિયા છે. એના ઉપરથી તમે અનુમાન કરી શકો છો કે ઘોડાની કવરિંગ ચાર્જ 2.5 લાખ રૂપિયા છે, તો એનું બચ્ચું લેવું હોય તમારે તો એની વેલ્યુ શું હોઈ શકે. અને અત્યારે મારવાડીમાં તમારે બ્રીડિંગ કરવું હોય તો સિલેક્ટિવ બ્રીડિંગથી માંડી એને મંથલી તમારે ખવડાવવાનો ખર્ચો તમે એપ્રોક્સિમેટ મંથલી 10,000 આસપાસ પર હોર્સ થઈ શકે છે. પહેલા વાત કરીએ એમ કે અશ્વપાલન રાજા મહારાજાઓનો શોખ છે. એનું એક કારણ એ પણ હોય કે સામાન્ય માણસને એ પરવડે પણ નહીં. અશ્વપાલન પાછળનું આર્થિક ગણિત શું હોય છે અને વર્તમાનમાં અશ્વપાલન કરતા જેનો કોમર્શિયલ ઉપયોગ કરે છે, જેમ કે ઘોડેસવારીવાળા, ઘોડાગાડીવાળા, એમાં ઘણી વખત એવું આપણે દ્રશ્ય જોતા હોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક પશુઓ પર અત્યાચાર થતા હોય છે. એ વિશે ખાસ વાત કરીએ ભાવનાબેન સાથે. ભાવનાબેન, આ વિશે શું કહેશો? અને તમે કંઈક એ વિશે ખાસ પ્રયત્ન પણ કરો છો કે અશ્વો ઉપર અત્યાચાર જે થાય છે, જે ઘોડેસવારીવાળા કે જે કોમર્શિયલ ઉપયોગ કરે છે અશ્વો, એ લોકો ક્યાંક ને ક્યાંક અજાણતા અથવા તો આર્થિક પરિબળોને કારણે એ બરાબર ધ્યાન નથી રાખતા કે અશ્વો સાથે ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે. એ વિશે આપના પ્રયત્નો શું છે અને ખાસ કરીને જાગૃતિ માટે આપ પણ પ્રયત્ન કરો છો મીડિયાના માધ્યમથી તમારા લેવલે, એ વિશે ખાસ જણાવશો. તો 2 વસ્તુ ઉપર ખાસ હું કન્સન્ટ્રેટ કરું છું કે એક તો અશ્વો ઉપર જે અત્યાચારો થાય છે. એક સાદું એક્ઝામ્પલ લઈએ તો જ્યારે અશ્વને રાઇડિંગ કરવું હોય ત્યારે કાંટાવાળી બીટ ઘણા લોકો પહેરાવે છે. સાદી બીટ પણ આવે જે મોઢામાં લાગે અને કાંટાવાળી બીટ પણ પહેરાવે છે. હવે હું કદાચ એક વ્યક્તિને કહેવા જાઉં, રોકવા જાઉં તો એ પોસિબલ નથી. એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી એક મેં યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું છે, ઇન્ડિજિનસ હોર્સ મીડિયા. અને એ ચેનલ દ્વારા
બધી જ અશ્વો વિશે માહિતી હું આપું છું. ખાલી અત્યાચારની પણ, ઇવન એક લેમેન પણ જે અશ્વો વિશે કંઈ ન જાણતા હોય, ઘણા લોકોને એટલી પણ ખબર નહીં હોય કે ઇન્ડિયાની અંદર કેટલી બ્રીડ છે અશ્વની. તો એ બધી જ જાણકારી મારો યુટ્યુબ ચેનલની અંદર ફક્ત જાણકારીવાળા જ વિડીયો હોય છે. એટલે અશ્વો વિશે કંઈ પણ જાણકારી જોતી હોય તો એ ચેનલમાં મળી જાય. એટલે એક મેં તમને કીધું કે જે ક્રુઅલ્ટી થાય છે એ એક કેમ્પેઇન ચલાવીએ છીએ કે સાદી બેટ લોકો પહેરાવતા થઈ જાય, ઘોડા ઉપર આવો અત્યાચાર ના થાય. બીજું કે અશ્વની જે યુટિલાઇઝેશન જે આપણે કહીએ એ અત્યારે એ પર્પઝ ખોવાઈ ગયું છે. અત્યારે એક બિઝનેસ થઈ ગયો છે. અશ્વ પાળો, બચ્ચાઓ કરો, બચ્ચાઓને મોંઘા ભાવે વેચો. દર થોડા દિવસે ક્યાંકથી સમાચાર આવે કે મારવાડી ઘોડો કરોડમાં વેચાણો, મારવાડી ઘોડો આટલા કરોડમાં, આટલા લાખમાં વેચાણો. અશ્વ બન્યા છે શેના માટે? રાઇડિંગ માટે. એટલે આપણા દેશની અંદર આ જે રાઇડિંગની યુટિલિટી, જે હોર્સીસની યુટિલિટી નથી થતી, એ હું પ્રમોટ કરવા માંગુ છું. એટલે મારા ઘણા વિડીયોઝની અંદર હું લોકોને એ વાત પહોંચાડવા માંગુ છું કે ભાઈ એકચ્યુઅલ પર્પઝ ઘોડાનું છે રાઇડિંગ કરવું, તો રાઇડિંગ કરવું. ફક્ત બિઝનેસ પર્પઝ માટે કે પોતાના ફાર્મમાં કમાણી થાય એના માટે બચ્ચાઓ લઈ અને પછી વેચવા મોંઘા ભાવે, કવરિંગ ફીસ ઝાઝી લઈ લેવી, આ બધું પર્પઝ નથી અશ્વનું. એ બન્યો છે જ રાઇડિંગ માટે, તો રાઇડિંગ કરો. હું તો એવું ઈચ્છું છું કે દરેક નાના મોટા સિટીમાં રાઇડિંગ સ્કૂલ્સ હોવી જોઈએ. આપણે જામનગરમાં કોઈ રાઇડિંગ સ્કૂલ નથી. કદાચ જાય તો લોકો પોલીસ લાઇનમાં જતા હોય તો શીખવા હોય. અને રાજકોટમાં છે સારી એવી, શિવદત્તભાઈ ચલાવે છે રાઇડિંગ સ્કૂલ. આના બેનિફિટ પણ છે. આજે બચ્ચાઓ જે આખો દિવસ કા ટીવી જોવે છે, કા વિડીયો ગેમ્સ રમે છે, એમાંથી એક આ એવું સ્પોર્ટ, એવી પ્રવૃત્તિઓ ચાલુ થઈ શકે. એનું પણ માનસિક, ઘોડાનું પણ માનસિક સ્તર બંને માટે આ સારું છે. ઇનફેક્ટ ફોરેન કન્ટ્રીઝની અંદર તો એ લોકો ઘોડાને એક થેરપી તરીકે યુઝ કરે છે. રાઇડિંગ કરવાથી જે બચ્ચાઓમાં જે સાયકોલોજીકલ ઇફેક્ટ સારી થાય છે એ થઈ શકે છે. એટલે બીજી એક આની સાથે જ એક વાત કરી દઉં કે હમણાં જ ઓલિમ્પિક્સ થયા હતા. ઓલિમ્પિક્સની અંદર આપણી ગવર્મેન્ટે જે પેલું બ્રોશર બનાવ્યું હતું, એમાં સ્વિમિંગ, આર્ચરી, આ બધા ફોટા 3-4 મૂકેલા હતા. મને એટલો બધો અફસોસ થયો કે ઇક્વેસ્ટ્રિયન શું કામ નહીં? જો આટલા આપણા દેશમાં સારા ઘોડાઓ છે, કાઠિયાવાડી ઘોડા એટલે કેટલા કિલોમીટર ચાલી શકે એવો ઘોડો છે, અને રાજા મહારાજો જંગમાં જતા જ હતા ને ઘોડાઓ લઈને, તો શું કામ નહીં? જો બીજા દેશોના લોકો ઇક્વેસ્ટ્રિયન સ્પોર્ટ્સમાં, ઓલિમ્પિક્સમાં જઈ શકે તો આપણા દેશમાં શું કામ નહીં? કારણ કે લોકોને પૈસા કમાવા છે આમાંથી. સ્પોર્ટ્સમાં નથી કરવું, ગવર્મેન્ટ પણ સપોર્ટ નથી કરતી. જે દિવસે ગવર્મેન્ટ સપોર્ટ કરતી થઈ જશે, કંઈ લોન્સ કે એવું કંઈ આપતી થઈ જશે, કે સબસિડીઝ આપતી થઈ જશે, ત્યારે કદાચ લોકો વળશે ખરી આ તરફ.
आइए हम यह शपथ लें कि हम अपने घोड़ों को कांटे वाली बिट के कष्ट से आज़ाद करेंगे। हमारे साथ इस बदलाव में शामिल हों। आइए अपने अश्व मित्रों के लिए हर दिन दया और देखभाल की ओर एक कदम बढ़ाएं। एक बार अपने मुंह में कांटे वाली बिट डाल के देखिए तो आपको इन अश्वों का दर्द समझ में आएगा। कृपया कांटे वाली बिट ना पहनाएं। धन्यवाद।